નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12માં પ્રકરણ નંબર 6માં ગયા લેક્ચર્સમાં DLAના પેકેજિંગ વિશે ચર્ચા શરૂ કરેલી. ગયા લેક્ચર્સમાં આપણે જે ટોપિક ભણવાનો શરૂ કરેલો તેનું ટાઇટલ હતું DLAનું પેકેજિંગ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચર્સમાં એ ભણી ચૂક્યા કે DLAના પેકેજિંગની જરૂરિયાત શું છે, શા માટે DLAનું પેકેજિંગ કરવું પડે. તો એનો જવાબ હતો કે મનુષ્યના કોષમાં કુલ કેટલું લંબાઈ ધરાવતું DLA આવેલું હોય તો આપણે આ રીતના જવાબ મળ્યો હતો 2.2 મીટર. આ 2.2 લંબાઈ ધરાવતું DLA મનુષ્યના કોષના કોષ કેન્દ્રનો વ્યાસ જે તો 10⁻⁶ મીટર. આટલા નાના વ્યાસ ધરાવતા કોષ કેન્દ્રમાં સમાવવું હોવાથી આપણે DLAનું પેકેજિંગ કરવું પડે. અને DLAના પેકેજિંગ માટે એક વિશિષ્ટ પ્રોટીન ભાગ લે છે એવું પણ આપણે ગયા લેક્ચર્સમાં ભણ્યા હતા. અને એ વિશિષ્ટ પ્રોટીનને નામ આપેલું હતું હિસ્ટોન પ્રોટીન. હિસ્ટોન પ્રોટીન વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, એ ઓક્ટામર પ્રોટીન છે, એટલે કે 8 એકમોનું બનેલું છે. બીજું, આ પ્રોટીનમાં બેઝિક અમીનો એસિડ જેવા કે લાઇસિન, આર્જિનિન વગેરે જેવા અમીનો એસિડ વધુ હોય છે. માટે શું થાય છે કે જ્યારે આ હિસ્ટોન છે, માની લ્યો કે આ હિસ્ટોન પર DLA વીંટળાય છે ત્યારે આ રીતે જ્યારે હિસ્ટોન પ્રોટીન ઉપર DLA વીંટળાય છે ત્યારે આપણે જોઈ શકાય છે કે અહીં હિસ્ટોન અને DLAનું આખું એક સંકુલની રચના થાય છે. અને આ જે હિસ્ટોન અને DLAના સંકુલની રચના થાય છે તેને નામ આપેલું છે આપણે ન્યુક્લિયોઝોમ. એટલે સૌથી પ્રથમ રચના જે છે એટલે આપણે લખતા જઈએ છીએ DLA હોય છે, ત્યારબાદ DLA પ્લસ હિસ્ટોન પ્રોટીન જોડાવાથી જે બનતી રચના છે એ રચનાને આપણે નામ આપીશું ન્યુક્લિયોઝોમ. હવે જ્યારે આ ન્યુક્લિયોઝોમ ઉપર DLA, એટલે કે આપણે થોડીક આ આકૃતિને નાની કરીને બતાવીએ તો ખ્યાલ આવશે કે આ રીતના ન્યુક્લિયોઝોમ છે. આ ન્યુક્લિયોઝોમ પર એક ન્યુક્લિયોઝોમ પર અઢી આંટો એ રીતના DLA વીંટળાય છે. એટલે કે આખી આકૃતિ તમે જોશો તો ખ્યાલ આવશે. આ રીતના ન્યુક્લિયોઝોમ પર DLA વીંટળાય છે. અને આ વીંટળાયેલું DLA તમે જ્યારે માઇક્રોસ્કોપમાં જોવામાં આવે છે ત્યારે માઇક્રોસ્કોપમાં આ DLAમાં તમે ન્યુક્લિયોઝોમ્સની રચના એક દોરામાં પોરવાયેલા મોતી જેવી રચના આપ જોઈ શકો છો. જે મોતી જેવી રચનાને ક્રોમેટિન કહેવામાં આવે છે. આ બંને રચનાને આપણે નામ આપીશું ક્રોમેટિન. તો જ્યારે ન્યુક્લિયોઝોમ ભેગા થાય અને ત્યારે જે રચના બને છે એને કહેશું
ક્રોમેટિન. હવે આવા એક કરતા વધુ ક્રોમેટિન જ્યારે સમૂહમાં ગોઠવાય છે, એક કરતા વધુ ક્રોમેટિન સમૂહમાં ગોઠવાય અને જે રચના બનાવે છે એ રચનાને આપણે નામ આપીશું ક્રોમેટિન તંતુ. તો આ રીતના એક કરતા વધુ ક્રોમેટિન જૂથમાં ગોઠવાય છે અને જે જૂથને આપણે નામ આપેલું છે ક્રોમેટિન તંતુ. તમે ક્રોમેટિનને માઇક્રોસ્કોપમાં જોશો વિદ્યાર્થી મિત્રો તો ખ્યાલ આવશે કે એક મોતીલી માળા જેવી રચના આપ માઇક્રોસ્કોપમાં જોઈ શકશો. આ મોતીલી માળા જેવી રચના કે જેમાં એક દોરામાં પોરવાયેલા મોતી જેવી રચના ક્રોમેટિનમાં જોવા મળે છે. એટલે જ્યારે આ ક્રોમેટિનનો સમૂહ બને છે આ રીતના ત્યારે જે બને છે તેને આપણે કહીશું ક્રોમેટિન તંતુ. તો ક્રોમેટિનના સમૂહથી બનતી રચના છે જેને આપણે નામ આપીશું ક્રોમેટિન તંતુ. અને આ ક્રોમેટિન તંતુ જ્યારે એક ચોક્કસ આકારની અંદર ઢળી અને આવી રચના જે બનાવે છે જેની અંદર આ રીતના ક્રોમેટિન તંતુઓ આવેલા હોય છે. આ આવેલા ક્રોમેટિન તંતુઓ છે જેને આપણે રંગસૂત્રિકા એવું નામ આપી શકીએ. જે રચનાને આપણે રંગસૂત્રિકા એવું નામ આપીશું. આ રચનાને આપણે કહીશું રંગસૂત્રિકા. તો ક્રોમેટિન તંતુમાંથી બનતી રચના છે જેને આપણે કહીશું રંગસૂત્રિકા. હવે આવી બે રંગસૂત્રિકાઓ એક વર્તુળાકાર રચના, જે વર્તુળાકાર રચનાને આપણે કહીશું સેન્ટ્રોમિયર. શું કહીશું? સેન્ટ્રોમિયર. આ વર્તુળાકાર જે રચના છે એ કેન્દ્રમાં આવેલી એક ગોળાકાર રચના છે. જે આ ગોળાકાર રચનાને આપણે નામ આપશું સેન્ટ્રોમિયર. અને આ સેન્ટ્રોમિયરમાં જ્યારે પરસ્પર બે રંગસૂત્રિકાઓ જોડાય અને જે આ રચના બને આ રચનાને આપણે નામ આપીશું રંગસૂત્ર. તો આ રીતના એક નાના એકમથી શરૂ કરી અને મોટા એકમ સુધી બનતી રચનાને ફરી એક વખત વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છીએ. અહીંયા સૌથી પ્રથમ અને સૌથી નાનામાં નાની જે રચના છે એનું નામ છે ડીએનએ, કે જે સિમ્પલ ડીએનએ નો તંતુ છે. એટલે કે ડીએનએ થી પેકેજિંગ થવાની શરૂઆત થાય છે. હવે આ ડીએનએ જ્યારે હિસ્ટોન પ્રોટીન સાથે જોડાઈ જાય છે ત્યારે એ હિસ્ટોન અને ડીએનએ નું છે સંગઠિત સ્વરૂપ બને છે, જે સંકુલ બને છે. એ સંકુલને નામ આપેલું છે ન્યુક્લિયોઝોમ. એટલે કે ડીએનએ માંથી આગળની રચના જેને આપણે કહીશું ન્યુક્લિયોઝોમ. અને આ ન્યુક્લિયોઝોમ્સ જ્યારે ભેગા થઈ અને એક મોતીમાં દોરો પોરવાયેલ હોય અને માળા જેવી રચના બનાવે છે. જે મોતીમાં પોરવાયેલા દોરા જેવી રચના છે જેને આપણે કહીશું ક્રોમેટિન. હવે આવા ક્રોમેટિન એક સાથે જૂથમાં ગોઠવાય એટલે જે બનતી રચના છે જે રચનાને આપણે કહીશું ક્રોમેટિન તંતુ. અને આવા ક્રોમેટિન તંતુઓ ભેગા થાય અને એક ચોક્કસ આકારમાં ઢળે છે જેને આપણે કહીશું રંગસૂત્રિકા. અને આ રંગસૂત્રિકાઓ સેન્ટ્રોમિયર સાથે જોડાય. રંગસૂત્રિકા પ્લસ બે રંગસૂત્રિકા પ્લસ સેન્ટ્રોમિયર, આ બંને ભેગું થાય એટલે જે રચના બને તેને આપણે નામ આપ્યું છે રંગસૂત્ર. તો
આ એક રંગસૂત્રની રચના થઈ. એટલે આવા કુલ 23 જોડ રંગસૂત્ર એટલે કે કુલ કેટલા? કુલ 46 એક કોષ કેન્દ્રમાં આવેલા હોય છે. એક કોષ કેન્દ્રમાં આવેલા હોય છે. તો આ રીતના 2.2 મીટર જેટલું ડીએનએ થી શરૂ કરીને 23 જોડ રંગસૂત્રના સ્વરૂપે આયોજનબદ્ધ ગોઠવણીથી કોષ કેન્દ્રમાં પેક થયેલું હોય છે. તો ડીએનએ માંથી આગળની રચના ન્યુક્લિયોઝોમમાંથી ક્રોમેટિનમાંથી ક્રોમેટિન તંતુમાંથી રંગસૂત્રિકા. આવી બે રંગસૂત્રિકાઓ સેન્ટ્રોમિયરથી જોડાય. આ જે રચના છે અને આપણે એ નામ આપીશું સેન્ટ્રોમિયર. આ રચનાને આપણે કહીશું સેન્ટ્રોમિયર. અને એ સેન્ટ્રોમિયર થી બે રંગસૂત્રિકાઓ જોડાય અને જે રચના બનાવે એટલે રંગસૂત્ર કહીશું. અને આવા 23 જોડ રંગસૂત્રો એક કોષ કેન્દ્રમાં એટલે કે કુલ 46 રંગસૂત્રો એક કોષ કેન્દ્રની અંદર સમાવેશ થાય છે. તો આ રીતના ન્યુક્લિયોઝોમ પ્રથમ રચનાથી આયોજનબદ્ધ પેકેજિંગની શરૂઆત થઈ અને રંગસૂત્રના સ્વરૂપે ડીએનએ પેકેજિંગ સ્વરૂપે કોષ કેન્દ્રમાં આવેલું હોય છે. હવે સૌથી મહત્વની બીજી એક વાત પણ આગળ કરી લઈ વિદ્યાર્થી મિત્રો કે અહીંયા એક વસ્તુ જોજો કે જ્યારે અહીં થોડુંક જટિલ પ્રકારની ગોઠવણી થતી અહીંથી આગળ જોવા મળે છે. ત્યારે જટિલ ગોઠવણીમાં કેટલાક અહીંથી આગળની ગોઠવણીમાં કેટલાક હિસ્ટોન સિવાયના પ્રોટીન પણ ભાગ લે છે. તો એ બધા જ પ્રોટીનનું એક જૂથ બનાવવામાં આવે છે જેને નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીનના નામે ઓળખવામાં આવે છે. નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન અથવા તો એનએચસી પ્રોટીનના નામે ઓળખવામાં આવે છે. હવે જ્યારે રંગસૂત્રને તપાસ કરવામાં આવે છે ત્યારે માલુમ પડે છે કે રંગસૂત્રમાં બે વિસ્તાર આવેલા હોય છે. એક વિસ્તાર કે જ્યાં ડીએનએની ગોઠવણી ડીએનએનું પેકેજિંગ ખૂબ જ શિથિલ સ્વરૂપે થયેલું હોય છે. શિથિલ સ્વરૂપે. એટલે બીજો વિસ્તાર કે જેમાં ડીએનએનું પેકેજિંગ ગાઢ સ્વરૂપે થયેલું હોય છે. તો જે વિસ્તારમાં ડીએનએનું પેકેજિંગ શિથિલ સ્વરૂપે થયેલું હોય તે વિસ્તારને યુક્રોમેટિન વિસ્તાર કહેવામાં આવે છે. જે વિસ્તારમાં ડીએનએનું પેકેજિંગ ગાઢ સ્વરૂપે થયેલું હોય તેને હિટ્રોક્રોમેટિન વિસ્તાર કહેવામાં આવે છે. હવે આ શિથિલ સ્વરૂપ અને ગાઢ સ્વરૂપ શું છે એ પણ તમને સમજાવી દો વિદ્યાર્થી મિત્રો. માની લ્યો કે અહીં આપણે બે ડીએનએના વિસ્તારને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. માની લ્યો કે આ એક રંગસૂત્ર છે. વચ્ચે જે વર્તુળાકાર રચના છે એમાં જોઈ શકાય છે કે એ સેન્ટ્રોમિયર છે અને આ રંગસૂત્ર છે. તો કેટલાક વિસ્તારમાં ડીએનએની ગોઠવણ છે એ આ પ્રકારે હોય છે. તો આ વિસ્તારને આપણે નામ આપીશું યુક્રોમેટિન વિસ્તાર. જ્યારે કેટલાક વિસ્તારમાં ડીએનએનું પેકેજિંગ થોડું ગાઢ સ્વરૂપે હોય છે તો આ વિસ્તારને નામ આપીશું હિટ્રોક્રોમેટિન વિસ્તાર. હવે જ્યારે આ ડીએનએ લઈ આવેલી જનીનની અભિવ્યક્તિની વાત હોય ત્યારે બહુ સ્વાભાવિક છે કે અહીં ડીએનએનું પેકેજિંગ ખૂબ જ ગાઢ સ્વરૂપે છે. એકદમ
ગહન રીતે થયેલું છે, માટે આ ગાઢ સ્વરૂપે આવેલા વિસ્તારમાંથી ડીએનએની અભિવ્યક્તિ એટલે કે જલીલની અભિવ્યક્તિ કરવી થોડી મુશ્કેલ બને છે. માટે આ વિસ્તારને પ્રત્યાંગલ નિષ્ક્રિય વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. એટલા માટે કે ડીએનએ છે એમાંથી એમઆરએનએ આ છે ડીએનએ છે, તો ડીએનએ માંથી એમઆરએનએ બનવાની પ્રક્રિયાને આપણે નામ આપીશું પ્રત્યાંગલ. જ્યારે કોઈ પણ જલીલની અભિવ્યક્તિ થાય ત્યારે આ જ સ્વરૂપે થાય છે, એટલે આ પ્રત્યાંગલમાંથી છેલ્લે ભાષાંતરણ થાય છે અને અહીં પ્રોટીન બને છે. તો ડીએનએ માંથી એમઆરએનએ અને એમઆરએનએ માંથી પ્રોટીન, આ સ્વરૂપે પ્રોટીન બનવાની જે વાત છે તેને અભિવ્યક્તિ કહેવાય. તો જ્યારે ડીએનએની પ્રોટીનના સ્વરૂપે અભિવ્યક્તિની વાત હોય ત્યારે સૌ પ્રથમ એ ડીએનએનું પ્રત્યાંગલ થઈ અને એમઆરએનએ બનવું જરૂરી બને છે. હવે એ ડીએનએમાંથી એમઆરએનએ કેમ બને, પ્રત્યાંગલની પ્રક્રિયા શું છે, તેનાથી આગળ જતા ભાષાંતરની પ્રક્રિયા શું છે અને પ્રોટીન કેમ બને તેના વિશે ઊંડાણપૂર્વકની માહિતી આપણે આ જ પ્રકરણમાં આગળના ભાગમાં મેળવવાના છીએ. પરંતુ અહીં કહેવાનો તાત્પર્ય માત્ર એટલો જ છે કે અહીં ડીએનએ થોડું ખુલતું છે, શિથિલ સ્વરૂપે છે, માટે એ શિથિલ સ્વરૂપે રહેલા ડીએનએનું પ્રત્યાંગલ કરવું સહેલું છે. જ્યારે અહીં ડીએનએ છે એ ખૂબ જ ગાઢ સ્વરૂપે છે, માટે અહીં વિસ્તારમાં આવેલા ડીએનએનું પ્રત્યાંગલ કરવું થોડું મુશ્કેલ છે. માટે જે હિટ્રોક્રોમેટિન વિસ્તાર છે તેને પ્રત્યાંગલ નિષ્ક્રિય વિસ્તાર કહેવામાં આવે છે અને યુક્રોમેટિન વિસ્તાર છે તેને પ્રત્યાંગલ સક્રિય વિસ્તાર કહેવામાં આવે છે. એટલે કે શિથિલ સ્વરૂપે ડીએનએ માંથી એમઆરએનએ બનાવવું સહજ રીતે સહેલું છે, માટે એ પ્રત્યાંગલ સક્રિય વિસ્તાર છે. ગાઢ સ્વરૂપે રહેલા ડીએનએમાં એમઆરએનએ બનાવવું થોડું મુશ્કેલ ભર્યું છે, જટિલ છે, માટે એને પ્રત્યાંગલ નિષ્ક્રિય વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. તો ફરી એક વખત આજે જે ભણ્યા છીએ એ ટોપિક્સને આપણે રિવિઝન કરી લઈએ મિત્રો. સૌ પ્રથમ ડીએનએ, શા માટે ડીએનએનું પેકેજિંગ કરવું તે આંકડાકીય માહિતી દ્વારા આપણે સાબિત કરી ચૂક્યા. ત્યારબાદ આપણે જોયું કે ડીએનએ પોતે એસિડિક સ્વભાવ ધરાવે છે, એટલે તો આપણે એને નામ આપીએ છીએ ડીઓક્સી રાઇબો ન્યુક્લિક એસિડ. હવે એ પોતે એસિડિક છે, પોતાનો વીજભાર ઋણ છે, માટે સ્વાભાવિક છે કે તેનું આકર્ષણ બેઝિક વસ્તુ પ્રત્યે હશે અને એવા ઘટક તરફ હશે કે જેનો વીજભાર ધન હશે, કારણ કે પોતાનો વીજભાર ઋણ છે. તો હવે આ ઋણ વીજભાર ધરાવતું ડીએનએ ધન વીજભાર ધરાવતા પ્રોટીન ઉપર વીંટળાય છે. તો આ ધન વીજભાર ધરાવતા પ્રોટીન પર જ્યારે ડીએનએ વીંટળાઈ જાય છે ત્યારે એ આખું એક સંકુલની રચના કરે છે, જે સંકુલને આપણે નામ આપેલું છે ડીએનએ પ્લસ એક વિશિષ્ટ પ્રોટીન જેનું નામ છે હિસ્ટોન, અને આ જે સંકુલ બને છે તેને કહેશું આપણે ન્યુક્લિયોઝોમ. તો ડીએનએ પ્લસ હિસ્ટોન એટલે બનશે ન્યુક્લિયોઝોમ. આ ન્યુક્લિયોઝોમ છે તે એક દોરામાં પોરવાયેલા મોતીના સ્વરૂપે જ્યારે માઇક્રોસ્કોપમાં જોવામાં આવે ત્યારે એ દોરામાં પોરવાયેલા મોતી સ્વરૂપને આપણે નામ આપીશું ક્રોમેટિન. હવે આવી મોતીની માળાનું એક જૂથ બનાવવામાં આવે, એટલે કે આવા ક્રોમેટિન છે એનું એક જૂથ બનાવવામાં આવે તો એ જૂથને આપણે નામ આપીશું ક્રોમેટિન તંતુ. આ ક્રોમેટિન તંતુ જ્યારે ચોક્કસ આકારમાં ઢળી અને રંગસૂત્રિકાનું નિર્માણ કરે છે, એટલે આવી બે રંગસૂત્રિકાઓ એક વર્તુળાકાર રચના જેનું નામ છે સેન્ટ્રોમિયર સાથે જોડાય અને એક રંગસૂત્રનું નિર્માણ કરે છે, અને આવા 23 જોડ રંગસૂત્રો એક કોષ કેન્દ્રની અંદર સમાય અને 2.2 મીટર જેટલા ડીએનએનું પેકેજિંગ કરે છે. તો આ રીતના ડીએનએ કોષ કેન્દ્રમાં પેકેજિંગ પાવેલું હોય છે. હવે જ્યારે ડીએનએ રંગસૂત્રના વિવિધ વિસ્તારમાં પેકેજિંગ સ્વરૂપે આવેલું હોય ત્યારે આ ડીએનએનું પેકેજિંગ સ્વરૂપે આવેલો વિસ્તાર છે તે ડીએનએ કેટલી ગાઢ રીતે ગોઠવાયેલું છે તેના આધારે બે વિસ્તાર
વિસ્તારમાં વિભાજિત થાય છે. ડીએલએ જે વિસ્તારમાં શિથિલ સ્વરૂપે ગોઠવાયેલું છે તેવા સ્વરૂપને યુ ક્રોમેટિન વિસ્તાર નામ આપેલું છે. રંગસૂત્રના જે વિસ્તારમાં ડીએલએ ગાઢ સ્વરૂપે ગોઠવાયેલું છે તેવા વિસ્તારને હિટ્રોક્રોમેટિન નામ આપેલું છે. શિથિલ સ્વરૂપે જ્યાં ડીએલએ ગોઠવાયેલું હોય ત્યાં પ્રત્યાંકન કરવું સરળ બને છે, માટે તેને યુ ક્રોમેટિન વિસ્તારને પ્રત્યાંકન સક્રિય વિસ્તાર કહેવાય. અને જ્યાં ગાઢ સ્વરૂપે ડીએનએ હોય એટલે કે હિટ્રોક્રોમેટિન વિસ્તાર, ત્યાં પ્રત્યાંકન કરવું થોડું જટિલ ભર્યું છે, માટે તેને પ્રત્યાંકન નિષ્ક્રિય વિસ્તાર તરીકે ઓળખવામાં આવે. હવે જ્યારે અહીં ક્રોમેટિન તંતુથી આગળની જટિલ સ્વરૂપનું પેકેજિંગ રચનાની શરૂઆત થાય છે ત્યારે આ શરૂઆતમાં કેટલાક હિસ્ટોન સિવાયના પ્રોટીન પણ ભાગ લે છે અને આવા બધા જ પ્રોટીનનો એક સમૂહ બનાવી દેવામાં આવે છે અને આવા સમૂહને આપણે ઓળખીએ છીએ LHC પ્રોટીનના નામે, જેને આપણે કહીશું નોન હિસ્ટોન ક્રોમોસોમલ પ્રોટીન. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને એવું પૂછવામાં આવે કે કોઈ પણ સજીવના કોષ કેન્દ્રમાં આવેલા રંગસૂત્રના બંધારણીય ઘટકો કયા કયા, કે જે ઘટકો રંગસૂત્રનું બંધારણ કરે છે એ ઘટકો કયા કયા, તો યાદ રાખો આ રંગસૂત્રનો સૌથી મહત્વનો પાયાનો બંધારણીય ઘટક પહેલો બનશે ડીએનએ. બીજો ઘટક બનશે ડીએનએ જેના ઉપર વીંટળાયેલું છે પ્રોટીન એટલે કે હિસ્ટોન. ત્રીજો ઘટક બનશે હિસ્ટોન સિવાયના તમામ પ્રોટીન એટલે કે એલએચસી પ્રોટીન. અને ચોથો એક ઘટક પણ આની અંદર આવેલો હોય છે જે આની અંદર નામ દર્શાવવામાં આવેલું નથી, જેનું નામ છે આરએનએ. તો આ રીતના રંગસૂત્રના બંધારણમાં 4 ઘટકો આવેલા હોય છે: આરએનએ પ્લસ ડીએનએ પ્લસ હિસ્ટોન પ્રોટીન અને પ્લસ હિસ્ટોન સિવાયના તમામ પ્રોટીન, જેને આપણે એક જ જૂથમાં કહીશું નોન હિસ્ટોન ક્રોમોસોમલ પ્રોટીન. તો આ 4 ઘટકો ભેગા થઈ અને રંગસૂત્રનું બંધારણ કરતા હોવાથી આ 4 ઘટકોને રંગસૂત્રના બંધારણીય ઘટકો તરીકે ઓળખવામાં આવે છે. તો જે રીતના તમને આ ટોપિક શરૂ થયો ત્યારે એક વાત કહેલી કે તમારે કોઈ એક સ્થાન પરથી કોઈ દૂરના સ્થાન પર 2 કિલોમીટર જેટલો લાંબો દોર, પતંગ ઉડાડવાનો દોર લઈ જવાનો હોય તો એ દોરને હાથમાં પકડીને લઈ જાવ તો રસ્તામાં દોર કટકા થઈ જાય છે અથવા તો એ ગૂંચવાઈ જાય છે, જે તમારા યોગ્ય સ્થાન પર પહોંચી નથી શકતો અથવા તો પહોંચી શકે છે તો ગૂંચવાઈ જાય છે. તો એ 2 કિલોમીટર લાંબા દોરને એક સ્થાન પરથી બીજા સ્થાન પર લઈ જવા માટે તમે એને એક ફિરકીની મદદથી અથવા તો કોઈ એક પથ્થર ઉપર વીંટાળી અને એક દળિયો બનાવી અને ત્યાંથી એક યોગ્ય સ્થળાંતર કરી અને યોગ્ય સ્થાન પર લઈ જઈ અને અહીંયા પાછો ખોલી અને વ્યવસ્થિત રીતે ગોઠવી શકો છો. તો એ દોર માટે જે ફિરકી કામ કરે છે એવું જ કામ અહીં દોર તરીકે તમે જો ડીએનએની કલ્પના કરો તો એ જ કામ ફિરકી તરીકે અહીંયા રંગસૂત્ર કરે છે. એટલે આપણે સરળ ભાષામાં, યાદ રાખવાની ભાષામાં, વૈજ્ઞાનિક રીતે ન કહી શકીએ પરંતુ યાદ રાખવાની ભાષામાં રંગસૂત્રને ડીએનએના તંતુની ફિરકી તરીકે ઓળખી શકીએ અને એ ફિરકીમાં રંગસૂત્ર સ્વરૂપે ડીએનએ સુવ્યવસ્થિત આયોજનબદ્ધ ગોઠવણી ધરાવતું હોય છે, જેને આપણે નામ આપીશું ડીએનએનું પેકેજિંગ. તો આ છે મિત્રો આજનો ટોપિક, ડીએનએનું પેકેજિંગ. તો અત્યાર સુધીના આ પ્રકરણની માહિતીમાં આપણે ડીએનએ શું છે, ડીએનએના બંધારણીય ઘટકો શું છે, ન્યુક્લિયોટાઇડ શું છે, ડીએનએનું બંધારણ, ડીએનએ ડબલ હેલિક્સ મોડેલ શું છે અને આજે ડીએનએનું પેકેજિંગ કઈ રીતના થયેલું હોય ત્યાં સુધીની માહિતી આપણે મેળવી ચૂક્યા છીએ. આવતા પ્રકરણના જે ભાગ છે એટલે કે આવતા લેક્ચર્સમાં આપણે જલીલ દ્રવ્યની શોધ વિશે ઊંડાણપૂર્વકની ચર્ચા કરીશું. તો ફરી મળીશું આવતા લેક્ચરમાં જલીલ દ્રવ્યની શોધ વિશેની ચર્ચા સાથે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.